ભારત જિલ્લામાં વર્ષ 2015માં ચકચારી ભાજપના શિરીષ બંગાલી અને યુવા નેતા પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા કેસનો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA આ કેસમાં હિન્દુઓની હત્યા ₹50 લાખની સોપારી લઈને અંધારી આલમના મોડ્યુલથી કરવામાં આવી હતી, જે બાબતના કેસના આરોપી યુનુસ મંજર ઉર્ફે યુનુસ શેખની સોનેરી મહેલની મિલકતને આજે NIA સીલ કરી હતી। ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે। NIA કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે ફફડાટ ફેલાયો છે। ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની વર્ષ 2015માં 2 નવેમ્બરના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી। પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે 50 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો। ભરૂચમાંથી 4 હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી, જેમાં NIA દ્વારા 10 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મારું નામ મોહમ્મદ હારૂન, હું યુનુસ માંજરાનો નાનો ભાઈ। હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં 2 મીટર એમનો હક છે, એ 2 મીટર વાળા લોકોએ સ્ટે મૂક્યું છે, તમે વેચી નથી શકતા, આમાં અમે બોર્ડ લગાવી છે। મેં કહ્યું લગાડી જાઓ, કોઈ વાંધો નહીં, બસ એટલું કહીને એ લોકો નીકળી ગયા। અમને કોઈ વાંધો બી નથી આમાં। કોણ કોણની ટીમ, કઈ ટીમ? NIA ટીમ આવેલી ને ભરૂચની લોકલ પોલીસ હતી।